प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महाराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी ની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈચુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रणाम। ए प्रणाम प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ अमृतनी एक बूंद में આપણે બધા જ સાદર આમંત્રિત ઉપસ્થિત છીએ। ધણી हमारा मेहरबान पल पल एक एक रूहનું સિંચન કરે છે। ઇન્દ્રાવતીજી સખી આ પ્રકરણની અંદર સદગુરુ મહારાજને સ્તુતિ કરે છે અને ક્યારેક ક્યારેક વકીલાત પણ કરે છે કે સદગુરુ હું તો સમજી ગઈ છું પણ મારા સુંદર સાથ માટે આ વચન છે। હું તમને કાંઈ કહેતી નથી, આ જે કાંઈ બધું છે સુંદર સાથ માટે છે। આપણે આગળ ચાલી અને સુંદર સાથ માટે કાંઈક કરતા હોય
તો એ આપણી ઇન્દ્રાવતી સખીની રહેન સહેન આપણે જોઈ લેવાની સુરસાદ છે. કારણ કે આગળ થાવું ને, આપણે જોયું જાગણી યાત્રામાં, અને હજુ પણ આપણે જોઈ જ રહ્યા છીએ. પણ ઇન્દ્રાવતી કહે છે કે એ કહું મેં સાથ કારણ અધછિન સાથ વિચારો જીન, જીન કરો તુમ્હારી પાવો છીન તો કે કલ્પાંત જાય મીને તીન. કે આ બધું આપણા સુંદર સાથ માટે કહું છું. આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો પરમ દિવસે એ આ વાણીની અંદર વિચાર તો કરશે ને. કારણ જો ન કહું સતનો સાર તો સાથ કેમ પહોંચશે પાર. આપ વચન ઇન્દ્રાવતી કહી રહી છે કે ભારે વચન છે નિર્ધાર, સાથ કરશે તે વિચાર. વચન ભારે છે પ્રકાશવાણીના, પણ સુંદર સાથ તે ઉપર વિચાર કરશે જ, એ વિશ્વાસ છે ઇન્દ્રાવતીને. અને ઇન્દ્રાવતી રાજજીને કહે છે કે જો ન કહું સતનો સાર તો સાથ કેમ પહોંચશે પાર. કે હું સત્ય વાત નહીં બતાવું તો મારા સુંદર સાથ કેમ પાર પહોંચશે, પરમધામ કેમ જશે. એ તો માયા મીને માયામાં જ રહેશે. કારણ કે અહીં જે સંસારમાં છે બધા રમકડા, એ બધા શેના છે સુંદર સાચી. આપણે જે પકડીને બેઠા છે શું છે, બધું માયામાં છે. ઇન્દ્રાવતી તારવાની કોશિશ કરે છે કે બાહે ગ્રહીને તારું તમને, જેમ લહેર ન લાગે લગાર, સુખે બેસાડી સુખપાલમાં ઘેર પહોંચાડું નિર્ધાર. હું મારા સુંદર સાથ માટે કહું છું, જીન કહો કરો તુમ્હારી પાવો છીન. કારણ કે રાજજી કહે, ઇન્દ્રાવતી કહે છે કે રાજજી તમે તો અમને એક સેકન્ડ માટે પણ ભૂલ્યા નથી. રાજજીએ આપણે એક પલ માટે પણ રાજજી આપણને અલગ નથી કર્યા. સુંદર સાથજી, મનની અંદર વાત હોય તો એ કાઢી નાખજો. કારણ કે પલ પલ પિયા આપણી સાથે છે, એક ક્ષણ માટે પણ અલગ નથી કર્યા. અને અહીં વર્ષો યુગો વીતી ગયા. એ મને લાગે છે, આપણને લાગે છે કે અહીં સંસારમાં આવ્યા ને આટલા વર્ષ થયા અને હવે આ ધન મળ્યું. કે પિયા ખજાના ખર્ચ કે સો આય સે લિયા બંધ સે છુડાય, અબ સો કરો મહેમાનિયા વસ્ત્ર ભૂષણ પહેરાય. પિયા ખજાના ખર્ચ કે, ક્યાંથી ખજાનો લઈ આવ્યા સંસારમાં, કે જે સંસારને કાબિલ જ ન હતો. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણના દિલની વાત, એ ખજાનો આ સંસારમાં પિયા ખજાના ખર્ચ કે, હવે ખજાનાનો ખર્ચો કરી રહ્યા છે, સુંદર સાથમાં લૂંટાવી રહ્યા છે. સો આય સે લિયા બંધ સે છુડાય, બધા બંધનોને મુક્ત કરી દેશે એ ખજાનો. માયાના ગમે એવા પાસ હશે, આટી હશે, એને આ માયાની આટીને પણ આ ખજાનો, તારતમ રૂપી ખજાનો ખોલી દેશે. ગમે એટલા બંધ પર બંધ બાંધ્યા હશે ને, જો સારી રીતે તારતમને શાશ્વત રીતે ગ્રહણ કર્યો હશે તો એક એક બંધન છૂટી જશે. અને માત્ર કહેવા પૂરતા જ હશું તો બીજાની વાતમાં આવી જશું, તુરંત જ સાચું ખોટું લાગવા લાગશે, કોઈની વાતથી તરત જ બુરું લાગવા લાગશે. કારણ કે ખજાનો અંદર સારી રીતે સમાણો નથી, ભર્યો નથી, અને ભર્યો હોય તો વ્યવહારમાં મૂક્યો નથી. સો આય સે લિયા બંધ સે છુડાય,
કે ત્યાંથી આવી અને બંધન મુક્ત કરી દીધો સંસારને કે મોહે દિલ में ऐसा आया એ જો ખેલ દેખ્યા બ્રહ્માંડ તો ક્યારે દેખી દુનિયા જો ઇનકો ન કરે અખંડ. ઇન્દ્રાવતી કહે મારા દિલમાં એવું આવ્યું કે બ્રહ્માંડની અંદર એક એક બ્રહ્માત્માઓ ખેલ જોઈ રહી છે ને, એ ખેલને અખંડ કરવો છે. આ ખેલને મારે અખંડ કરવો છે. અને બ્રહ્મપ્રિયાઓને ક્યાં લઈ જવાની છે? વસ્ત્ર ભૂષણ અબસો કરો મહેમાનિયા. આપણે અહીં શું બનીને આવ્યા છીએ? મહેમાન બનીને માત્ર જોવા માટે આવ્યા છીએ. આપણે અહીં આપણા ઘર બનાવી લીધા કે 14 ભવન મેં નહીં સાથજી, ઘર અમારા ઇતજી કે કિતજી. 14 લોક બ્રહ્માંડ ની અંદર અમારું ઘર નથી. અમારું ઘર ક્યાં છે? રંગ મહોલ નવભૌમ 10મી આકાશી અક્ષરાતીત નિવાસ, જ્યાં એક મહારાજા રહે, ચક્રવર્તી સમ્રાટ, એની અમે રાણીઓ છીએ. એ અમારું ઘર છે. અહીંયા તો આપણે આપણા ઘર બનાવી લીધા. એટલે ઇન્દ્રાવતી કહે છે કે આ વાણી સાથ માટે છે, રાજ્ય એક પલ માટે પણ જુદા નથી આપણા માટે. કે આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના, કાયમ નથી રહેવાનું, મહેમાન 4 દીના, સુગંધ મૂકી જવાનું જગતના આંગણામાં, સુગંધ મૂકી જવાનું જગતના આંગણામાં, ડાયા જરૂર ગણાશો, ડાયા જરૂર ગણાશો, તમે ધણીના દરબારમાં, આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. કે આપણું આ ઘર નથી, આ તો આપણે મહેમાન છીએ. પરમાત્માએ આપણને મોકલ્યા છે, પણ અહીંયા આપણે આપણા પર્સનલ અલગ ઘર બનાવી લીધા. 4 દિવસ કે મહેમાન 4 દીના. મહેમાની કરવા ક્યાંય જાય આપણે તો કેટલા દિવસ સારા લાગીએ સુંદર સાજી? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, અને ચોથા દિવસે તો જેની ઘરે ગયા હોય ને એને પણ એમ થાય કે આજ તો હવે જશે જ, આજ તો હવે જશે જ. અને આપણે નીકળી જાય ને ચૂપચાપ, એ જ સારું સુંદર સાજી. 8 દિવસ મહેમાની ન હોય તો આપણે 4 દીના મહેમાન છીએ. 4 દીમાં પરમધામની સુગંધ મૂકીને જવાનું છે. સંસારની અંદર સોડમ આવે કે સુગંધ આવે પરમધામની, એ કાર્ય કરી જવાનું છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે તમે તો અમારાથી અલગ જ નથી. કે કલ્પાંત જાય મીને તીન, પણ અહીંયા તો કેટલા બધા યુગાંતર વીતી ગયા એવું લાગે છે. કે નિમખ ન્યારા ન હો વહી, કરને પડે ન યાદ, आशिक को मासुक का कोई इन विद लाग्या स्वाद. કે નિમખ ન્યારા ન હોવહી, કે એક પલ માટે પણ રાજ્ય જુદા નથી. એને યાદ પણ કરવા પડે છે, કરને પડે ન યાદ. કોના માટે આ વાત છે? કે આશિક કો માસુક કા, જે આશિક અને માસુક બની અને આ સંસારની અંદર નિભાવે છે માસુક, એના માટે છે. કે એવો સ્વાદ લાગી જાય કે રાજજી મહારાજ આપણને 1 મિનિટ માટે પણ ભૂલતા નથી ને આપણે રાજજીને ભૂલતા નથી. એવો સ્વાદ આ સંસારમાં શેના માધ્યમથી લાગે? આ તારતમના માધ્યમથી, આ ખજાનાના. ખજાનો છે જ, તમારા ઘરમાં છે ને મારા ઘરમાં છે, પણ એ ખજાનાને ખોલી અને વાપરવાની જરૂર છે. માત્ર બેંકમાં લોકરમાં મૂકવાથી કાંઈ નહીં થાય, વધશે નહીં. જેમ વાપરશું, જેમ લૂંટાવશું એમ વધશે સુંદર સાચી. એટલે ઇન્દ્રાવતી કહે, મેં તો કહું જો તુમ ન્યારે હો
पावो पल साथ की जुदागी ना सहो, मैं तो कहूँ जो मेरी ओछी मत, तुम हमको के सुख चाहत। રાજજીને ઇન્દ્રાવતી કહે છે કે સદગુરુ ધણી, આવા વચન તો હું ત્યારે જ કહેતી જ્યારે તમે અમારાથી અલગ હોય. તમે અલગ જ નથી, તો હવે હું તમને થોડી કહું છું. કેને કહું છું? મારા સુંદર સાથને. એ વાણી સાથ માટે કહેવાણી. હું મારા સુંદર સાથને આ વાત કહી રહી છું. પાવો પલ સાથ કી જુદાઈ ના સહો. તમે તો પાવ પલ માટે પણ સુંદર સાથની જુદાગી સહન કરી શકતા નથી. સુંદર સાથ ઉપર આટલીક પણ આફત આવે, દુઃખ આવે, એ પણ તમે સહન કરી શકતા નથી. મેં તો કહું જો મેરી ઓછી મત, કે હું તો મારી તુચ્છ બુદ્ધિને કારણે આ બધું કહી રહી છું. તમે તો શબ્દાતીત છો સદગુરુ. મારી પાસે તો બુદ્ધિ ઓછી છે, તુચ્છ બુદ્ધિ છે. તુમ હમકો કઈ સુખ ચાહત, કે વસ્તુતઃ તમે તો અમને અપાર સુખ માગવા, અપાર સુખ આપવા આપ્યા. દુઃખ આપે રાજજી? નહીં. એને પેલા શું કીધું? કે હક કે દિલ में उपजा मैं दिखाऊं अपना इश्क और देखाऊं साहिबी रूहे जानत नहीं मुतलक, कि मैं दिखाऊं अपना इश्क और देखाऊं साहिबी पल पल रूह मेरी सुख चाहे. હું મારી બ્રહ્મ પ્રિયાઓને પલ પલ સુખ દઉં. અને આપણે અહીંયા દુખી દુખી, આપણે દુખી હોય તો રાજજી મહારાજ એક સેકન્ડ માટે પણ સુખી ન હોય. રાણી દુખી હોય તો રાજા સુખી હોય. સુંદર સાથજી એને કીધું ખિલવતની અંદર કે જો દુઃખ મેરી સૈયન કો सो सुख कैसा मोहे, हम तुम एक वतन के सैया, अपनी रूह नहीं रोए, अपनी रूह नहीं रोए. કે જો દુઃખ મેરી સયન કો સો સુખ કૈસા મોહે. મારી બ્રહ્મ પ્રિયા દુઃખી હોય સંસારમાં અને મને સુખ હોય. રાજજી કહે છે હમ તુમ એક વતન કે, હું અને તમે એક જ છીએ. વિસ્તાર ક્યાંથી છે? ચિદાત્મક ભૂમિમાંથી, ચિદનો જ વિસ્તાર રાજજીના ચિદ સ્વરૂપમાંથી શ્યામા પ્રગટ થયા અને શ્યામાના જ ચિદ સ્વરૂપમાંથી બ્રહ્મ પ્રિયાઓ પ્રગટ થઈ. અલગ કેવી રીતે હોઈ શકે? પણ આપણે તો આ સંસારમાં આવીને પરાયા માની લીધા ને આપણે પોતે પણ પરાયા થઈ ગયા કે રાજ્ય અમારી સંભાળ લેતા નથી. એવું નથી. પલ પલ મહેર બરસે પર કદર ન જાની હૈ, माया में आकर के कर ली मन मानी है, मत भूल के एक दिन तो धनी के सन्मुख जाना है, ये रूह मेरी तूने इतना भी नहीं जाना, कितने वो कादर है वो भी ना पहचाना, ये रूह मेरी તું કેટલા મહેરબાન છે એ પણ આપણે ઓળખી ન શક્યા. આ ચોપાઈમાં તમે જુઓ, हम कारण तुम आए देह धर, तुम के विद दया करी हम पर,
અમારા માટે તમે દેહ ધરીને આવ્યા. બ્રજમાં સ્વતંત્ર તન, રાસમાં પણ સ્વતંત્ર તન, અને જાગણીની અંદર ધણી મારા ને તમારા જેવું તન ધારણ કરીને આવ્યા. આંખમાં નમી એટલા માટે સુંદર સાતજી આવી જાય. એ સમયસર આપણે જે કાર્ય કરવું હોય ને એ થઈ જાય તો સારું. આપણે ઘરનું પણ કોઈ પણ કાર્ય નિર્ધારિત કરેલું હોય કે આટલા સમયમાં આ કાર્ય આપણે આજે આટલો ટાઈમ થાય તો આપણે આ કામ કરી જ લેવાનું છે, અને માયાના કામ આપણે કરી જ લઈએ છીએ. પણ આપણી પાસે કેટલો સમય ગયો ને આપણે કયું કાર્ય કર્યું રાજ્યને ગમે એવું, કે રાજ્ય ખુશ થાય, રાજ્યને ગમે એવું આપણે કયું કાર્ય કર્યું, અને એ પણ સમયસર કે નહીં આટલું કાર્ય આટલા સમયમાં થઈ જવું જોઈએ. માયાના કામ કેમ થઈ જાય છે? જે સાથે કઈ આવવાનું જ નથી એમાં જ ડૂબેલા છીએ, અને જે સાથે લઈને જવાનું છે એના માટે કોઈ તૈયારી નથી. એટલે ક્યારેક અંદરથી આમ બહુ જ થઈ જાય કે ના હવે સમય નથી, એટલે સમયને સાચવી લેવો ખૂબ જરૂરી છે. ઇન્દ્રાવતી કે હમ કારણ તુમ આયે દેહ ધર, અમારા માટે દેહ ધરીને તમે આ સંસારમાં આવ્યા. તમે અનેક કૃપા કરી છે અમારા ઉપર. તુમ ધની આયે હમ કારણ, દેખાય બાટ લ્યાયે તારતમ, અમારા માટે આવ્યા ને તારતમ લઈને આવ્યા. ધામ સે આ ગયે પ્રાણનાથ મેરે, अर्श से फर्श तक रहे साथ मेरे, तारे तम तो दिया रोशनी के लिए, रोशनी में भी ना कोई देख सके तो तारतम क्या करे. આટલા અજવાળામાં પણ આપણે જોઈ ન શકીએ તો તારતમ શું કરવાનું? સુંદર સાતજી એને તો માત્ર લપેટી મૂકી દેવાનું, પણ અંદર પ્રકાશ કરે, બહાર પ્રકાશ કરે. એક દિવસ નિવેદન કર્યું હતું, ઉમરા ઉપર દીવો મૂકીએ ને તો રૂમમાં પણ અજવાળું થાય ને ઓસરીમાં પણ અજવાળું થાય. એમ માત્ર જુબાનથી નહીં, રહેણીમાં પણ આવે તો બહુ સારી વાત છે સુંદર સાતજી. કારણ કે હમારી ઇન્દ્રાવતી કહે છે કે તુમ સ્યાને મેરે સાથ જી, જીન રહો વિશે રસ લાગ, પાઉ પકડ કહે ઇન્દ્રાવતી, ઉઠ ખડે રહો જાગ. કે તમે સ્યાના છો, હું તમને પાવ પકડીને કહું છું કે હવે તમે જાગો. તમે જેમાં લિપ્ત છો એને તમે છોડો. સાથે માયા માગી સો ભય અતિ જોર, તુમ સબત કહે કઈ કઈ કર કર સોર. સુંદર સાથે માયા માગી લીધી, ચાલો માગી લીધી તો માગી લીધી, પણ એ માયા કેવી હતી એ સુંદર સાથને ખબર હતી નહીં. આપણને ખબર હતી કે આટલી દુઃખદાયી માયા હશે એમ. બહાર તો કોઈ માયા જ નથી, જે છે અંદર છે નીકળતું નથી. એ જ મોટી માયા છે કે મોટી માયા સબ તજે, ઝીણી તજી ન જાય, માન બળાય ઈર્ષા તુલસી દુર્લભ એ. એને છોડવી ખૂબ મુશ્કેલ છે, નથી છૂટતી, એટલે આ પ્રાપ્ત નથી થતું. એટલે ઇન્દ્રાવતી કહે પર તિન સમય નિંદ ક્યો ન જાય, તબ ધની સ્વરૂપ ભયે અંતર ધ્યાન. માયા માગી અતિ જોર, ચાલો બ્રહ્મપ્રિયાએ માયા માગી જ લીધી.
तुम शब्द कहे कई कई कर कर शोर કે તમે પોકારી પોકારીને કહેતા હતા, કહી રહ્યા હતા, પર નીંદ તીન સમય ક્યો એ ન જાય. અમારી અજ્ઞાનતાની નીંદ ન ગઈ. અજ્ઞાનતા હટતી નથી. તબ ધની સ્વરૂપ ભય અંતરાય. ત્યારે ધની અમારાથી અંતર પડદો કરી લીધો. સદગુરુ મહારાજે પડદો કરી લીધો કે પુકાર ચલે મેરે પિયુજી, मैं तो नींद में उलझी रे. अब ढूंढे मेरा जीव रे, सो सज्जन कित पाइए. पुकार चले मेरे पियूजी, मैं तो નીંદ में उलझी रे. હું તો નીંદમાં મારા ધણી પોકારી પોકારીને ગયા. હવે હું ઢૂંઢું છું, હવે શોધું છું કેવા સજ્જન ક્યાં મળશે કે ખેલ રોકા હુઆ સાથ કે વાસ્તે. ખેલ રોકા હુઆ साथ के वास्ते. खेल छोड़ के ना कोई संग चले तो ये सजन क्या करे, ये सजन क्या करे. હું તો એટલું જ કહું છું કે મારા લીધે લેટ ન થઈ જાય. હું મારી વાત કરું છું કે એક બસ ઊભી છે, એમાં 50 પેસેન્જરની બસ છે. 49 એમાં બેસી ગયા છે અને ઓલરેડી ડ્રાઈવર પણ બેસી ગયો છે, પણ 50મું પેસેન્જર હું છું અને મારા લીધે વેટ ન થાય એ 49 પેસેન્જરને એટલું હું સમજુ છું સુંદર સાથજી. એટલે કહું છું કે મારા લીધે લેટ ન થઈ જાય. બસ કારણ કે આ વાણી મારા માટે આવી છે કે વાણી કહી તુમ સાથ કારણ. અહીંયા જ કે છે આપણે સાથ હોય તો આ દુઃખ ત્યારે થાય કે જે માથે લે તેને કહું છું. બીજા તો આપણે હજારો વર્ષથી કેટલા વર્ષોના વાણા વાઈ ગયા, આપણે વાણી વાંચતા જ આવ્યા છીએ, પણ ફરક કેટલો પડ્યો. કોઈ પણ દવાની અસર રોગ થઈ ગયો હોય તો ડોક્ટર એમ કે કોર્સ પૂરો કરો. મહિને ને મહિને તમે બતાવવા જતા હોય તો પૂછે ને કેટલો ફરક છે. કઈ ન શકીએ તો રિપોર્ટના માધ્યમથી ડોક્ટર જાણી લે કે ના તમને આ રોગમાં આટલો ફરક છે, હવે આટલી દવા ચાલુ રાખો, આટલો ટાઈમ એ સારું થઈ જશે. આપણને ફરક કેટલો પડ્યો. બીજા માટે નથી જીવવું, આપણા માટે આપણે જીવો. આપણે બીજા માટે જ જીવીએ છીએ. બીજાને સુખી કરવાનું કામ કરીએ ને બીજાને દુઃખી કરવાનું કામ કરીએ. આપણે શું કામ કરીએ છીએ? બીજાનું જ જોવાનું, આપણા માટે આપણે જીવવાનું જ નહીં. અને જ્યારે હું ને તમે આપણું વિચારશું કે નહીં બરાબર રહી છું, મારી અંદર રહેવામાં, મારી વાણીમાં, વર્તનમાં, આચરણમાં કોઈ કમી તો નથી ને, બરાબર હું પોતાની જાતને સંભાળીને રાખું. આ તો ખબર જ નથી કઈ કે કેવી રીતે આપણે રહેવાનું. એમને ચાલ્યા જ જાય, ચાલ્યો જ જાય સંસાર, સરકતો જાય સુંદર સાથજી. સમય સરકતો જાય છે, આપણે તો એના એ જ છીએ, પણ ફરી પાછો એ સમય આવશે નહીં. એટલા માટે ઇન્દ્રાવતી કહી રહી છે કે તો ભી ના ભય હમકો ખબર તબ ફેર આયે દૂજી દે ધર. અમને ત્યારે સદગુરુ ખબર ન પડી, આટલા સોર કર્યા ત્યારે તમે બીજી વાર દેહ ધારણ કરી. અને ઇન્દ્રાવતી કહે છે કે તત છીન મિલે હમકો આયે, તમે મારા હૃદયની અંદર બેસી ગયા, મારા હૃદયની અંદર બીજો દેહ ધારણ કરીને આવ્યા. સાગરવતની નૂર બરસાયા, સંસારમાં આવી અને તારતમનો પ્રકાશ કર્યો. જે તારતમ, જે ખજાનો
ધણીજીના હૃદયમાં હતો એ લઈ અને આ સંસારમાં એ તારતમના નૂરને વરસાવવા લાગ્યા. સાગરવતની નૂર વરસાએ, પરમધામની મિશ્રીનો વરસાદ થયો કે મેરી સૈયલ રે साह आए थे मेरे घर, मेरी सैयल रे साह आए थे मेरे घर. मैं पहचान ना कर सकी, मैं पहचान ना कर सकी, पियो चले पुकार पुकार मेरी सैयल रे साह आए थे मेरे घर. કે મારા ઘરે શાહ એટલે રાજા, અમારા પતિ આવ્યા હતા પણ ઓળખાણ કરી શકી નહીં. કારણ કે હવે આપણે એ જોવાનું છે કે હવે એ ધણી કેમ મૂકીએ. વળી વળી કરો વિચાર, મૂળભૂત ચેતન કરી તમે ધણી ઓળખો આવાર. એ ધણી કેમ મૂકીએ કે જે હાથમાં આવી ગયા, ઓળખાણ થઈ ગઈ. આછી પાતળી ઓળખાણ કરવાની. આપણે આપણા સંસારના પતિ છે, સગાઈ થઈ હોય ત્યારથી જ આપણે ઓળખતા હોય, અને હજુ પછી અડધી જિંદગી જાય પછી એમ કહી કે હું એને જાણતી નહોતી. એનો આવો સ્વભાવ તો મને એની ખબર નહોતી. અરે જ્યારથી આ ઘરમાં મોઢિયો ઉતાર્યો હોય ત્યારથી એની એક સ્વભાવની એની પત્નીને ખબર હોય કે ન હોય. એમાં અમારા ધણી કેવા છે, કેટલા મોટા છે, રાજાઓના પણ રાજા છે, ખબર નથી. હજી ખબર નથી, હજી આછી પાતળી ઓળખાણ છે. ઇન્દ્રાવતી કહે એ ધણી કેમ મૂકીએ, વળી વળી કરો વિચાર. ફરી પાછા શું કામ વિચાર કરો છો? એ જ છે અમારા ધણી કે મૂળ બુદ્ધ ચેતન કરી ધણી ઓળખો આવાર. જે તમે મૂળ બુદ્ધિની અંદર હતા પરમધામમાં કઈ મૂળ બુદ્ધિ? બ્રહ્મપ્રિયામાં મૂળ બુદ્ધિ હતી. અક્ષર બ્રહ્મની અંદર કઈ બુદ્ધિ હતી અને રાજ્યની અંદર કઈ બુદ્ધિ હતી? એ બધી જ બુદ્ધિને ઇન્દ્રાવતી કહે છે કે ચેતન કરો અને આ વાર ધણી ઓળખો આ વાર. રાજ્ય તો પરમધામની અંદર લાડ લડાવ્યા હતા, ખાલી લાડ કરતા હતા અને લાડમાં ને લાડમાં માગી લીધું ને લાડ લડાવી દીધા. રાજ્યને એમ થયું કે પરમધામમાં મજા નથી આવતી ને, આનંદ નથી આવતો ને, તો કાંઈ વાંધો નહીં, સંસારમાં જશે, સંસારમાં ખૂબ મોજમાં રહેશે, થોડીક તડપશે એટલે તરત જ પરમધામને યાદ કરી અને મન અને બુદ્ધિથી પરમધામમાં રમણ કરવા લાગશે. પણ ના, એવું ન બન્યું. રાજજી કહે એવું બન્યું જ નહીં. અને અહીં એક લાડ લડાયા ત્યાં ઈમાન નહીં ખો બેઠી. એક લાડ લડાયા ક્યાં ઈમાન ખો બેઠી. એક લાડજીએ લડાવ્યો ત્યાં વિશ્વાસ ભૂલી ગઈ. सिकवा तुझसे इतना दुनिया की हो बैठी. કે જ શિકાયત છે. રાજજી કહે છે કે તું દુનિયા કી હો બેઠી. सिकवा तुझसे इतना दुनिया की हो बैठी के तेरा यहाँ कोई नहीं, ये तो सब बेगाना, ये रूह मेरी तू है, इतना भी नहीं जाना, कितने वो कादर है वो भी ना पहचाना. કે એક
लाड लडाया त्या क्या ईमान ही खो बैठी, विश्वास भूली गई, मारी पर विश्वास उठी गयो કે શીખવા તુझसे इतना કે તારાથી એ જ શીખાય છે કે તું દુનિયા की हो बैठी, बट गई तू दुनिया में, ये मेरा तू किसी की नहीं हो सकती, तू मेरी हो। राज्य के संसार में जाके एक आत्म ने तू अप्रस राखजे कि सिखवा तुझसे ही इतना कि दुनिया की हो बैठी, तेरा यहाँ कोई नहीं। પૂછી જોજો દુઃખમાં, દુઃખ આવે સારી રીતે પૂછી જોજો આપણા કેટલા છે। ઘરનું કામ કરતા હોય, જવાન હોય કે બુઢા હોય, કામ કર્યા રાખતા હોય ત્યાં સુધી સારા। એક દિવસ રાત્રે સવારે સુતા જ રહેજો, ખબર પડી જશે તમારા કેટલા છે। એક વખત રસોઈ નહીં બનાવતા, ખબર પડી જશે શું સાંભળવા મળે છે। એક વખત ઘરે હાજરી મોડી આપજો, ખબર પડી જશે મારા ને તમારા કેટલા છે। રાજજી સાચું કહે છે, રાજજી સાચું, અને રાજજી જ સત્ય છે। અહીંયા તો બધા નાટકને નિભાવી રહ્યા છીએ। પાત્રની અંદર નાટક, એક રંગમંચ ઉપર નાટકના પાત્ર બની ગયા છીએ અને પાત્ર પછી પાત્ર નિભાવી રહ્યા। પેલા દીકરી હતા કોઈના, પછી કોઈના પત્ની બન્યા, પછી કોઈની માં બની, પછી કોઈના સાસુ બન્યા। આ પાત્ર નિભાવી રહ્યા છીએ સુંદર સાથજી, અને એમાં જ આ તારતમ આવ્યો છે આ નાટકની અંદર। એટલે પ્રાણનાથજીએ કીધું કે આ સમય જાગવા જેવો છે, આ જોગવાય છે, જાગ્યા તણી વિચાર માહે સમજણ, જે સમજો તે જાગજો પર અવસર અડધો ક્ષણ। સમજી જાવ તો જાગી જજો, પોતાની જાતને સંવારી લેજો, અને અન્ય જે ભટકી રહ્યા છે તારતમ વગરના એને પણ આપજો સંદેશો। ફુરમાન લ્યાએ અમારે ધણી ધામ છે, એ ફુરમાન, એ સંદેશો બીજાને પણ આપજો કે બેન આપણે આ સંસારના નથી, ચાલો ધામ, ચાલો આ તારતમની અંદર આપણે બેઠક કરીએ। એ વાત છે સુંદર સાથજી। જ્યાં સુધી અંતર્ગત પિયાને પકડી, અને જ્યારે પકડશે અંતર્ગત પિયા તારતમના માધ્યમથી, આ પ્રકાશવાણી પકડ છે, જંબુર એટલે પકડ, બરાબર પકડીને રાખી છે। ત્યારે આ શબ્દ ઇન્દ્રાવતી આપણને સંભળાવી રહી છે। આવો, આજનો સમય પૂરો થયો। ધામની અંદર ગોટા પાઠ છે, 9:30 વાગે હાજર થવાનું છે। તમે પણ બધા સુંદર સાદર આમંત્રિત છો ગોટા પાઠમાં અને ધામની સેવામાં। બધા જ આવી શકો છો, સમયસર આવી જજો। મળશું આપણે ધામમાં કાલે 7:15 વાગ્યા સુધીના। પ્રણામ। बोलो श्री प्राणनाथ प्यारे की जय, कृष्ण कन्हैया लाल की।